સિગ્નલ અને તેની અસરને તમે જોઈ હવે તમને સામાન્ય ટ્રાફિક સિગ્નલ પરની હકીકતથી વાકેફ કરાવીએ કે કઈ પ્રકારની પરિસ્થિતિ હોય છે। અમદાવાદમાં વિદેશ જેવી ટેકનોલોજીને અનુસરીને પેલિકન સિગ્નલ લગાવાયા, પરંતુ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મનપાને કામગીરી કરતા નિત નવા ખર્ચ કરવામાં જ વધુ રસ હોય તેવો ઘાટ સર્જાયો। કારણ કે અમદાવાદમાં વાહન ચાલકો સામાન્ય ટ્રાફિક સિગ્નલ પણ રેડ લાઇટ હોવા છતાં વાહન હંકારી કાઢે છે। કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ બીઆરટીએસ બસો પણ બે રોકટોક રેડ સિગ્નલ તોડીને પસાર થતી જોવા મળી। ટ્રાફિક પોલીસ પણ પોતાની હાજરીમાં રેડ લાઇટનું નિયમન કરાવવામાં નિષ્ફળ જોવા મળી। ત્યારે હવે એ સવાલ કરવો વ્યાજબી છે કે ચાર રસ્તા પર આવેલા સામાન્ય ટ્રાફિક સિગ્નલને ન અનુસરતા વાહન ચાલકો પેલિકન સિગ્નલ કેવી રીતે ફોલો કરશે। એક તરફ અમદાવાદમાં પેલિકન સિગ્નલ લગાવવાની વાત કરવામાં આવી છે, ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ જોઈએ તો જે મહત્વની બાબત છે કે સિગ્નલ હોવા છતાં પણ જે લોકો આડેધડ રીતે સિગ્નલ તોડતા હોય છે તેમનું આખરે શું। બીજી તરફ પણ દ્રશ્યો દેખાય છે કે કોઈ પણ પ્રકારે સિગ્નલને કોઈ ગણકારનાર વાહન ચાલક જોવા મળતો નથી। સિગ્નલ બંધ હોવા છતાં પણ આડેધડ રીતે તેઓ પોતાનું વાહન હંકાવે છે। આખરે પેલિકન સિગ્નલ લગાવવાનો ઉદ્દેશ્ય ખરા અર્થમાં સાર્થક થાય તેવું જણાતું નથી, કારણ કે જે લોકો રોંગ સાઈડમાં આવનાર વ્યક્તિઓ છે, જે રોંગ સાઈડમાં ચલાવનાર વ્યક્તિઓ છે, તેઓ તેમ છતાં પણ પોતાનું વાહન હંકાવી રહ્યા છે। હકીકતમાં મુખ્ય જંકશન પર જે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે તેનું પાલન કડકાઈથી થાય તો પણ ઘણું છે। આખરે પેલિકન સિગ્નલ લગાવ્યા બાદ રાહદારી તેનું બટન દબાવશે, તેમ છતાં આ વાહનો રોકાશે કે કેમ તેની ગેરંટી કોણ આપે છે। કેમેરામેન મહેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।